અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રામ મંદિર દાન ચોરીનો મુદ્દો દેશભરમાં ચર્ચાના સ્થાને છે, ત્યારે અંબાજી મંદિરના ભંડાર કક્ષમાં બનેલી ચોરીની ઘટનાના જૂના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેને પગલે અંબાજી મંદિરમાં પણ ચોરીની ઘટનાએ ચર્ચા જગાવી છે। આ ઘટના વાયરલ વિડીયોમાં આઉટસોર્સિંગ કર્મચારી ચિરાગ ઠાકોર અન્ય કર્મચારી સાથે નોટોની ગણતરી કરતો અને તે દરમિયાન નોટોનો એક બંડલ પોતાના પગ નીચે સંતાડતો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે 5 મેના રોજ ચિરાગ ઠાકોર નોટોનું બંડલ ચોરતા રંગે હાથ ઝડપાયો હતો, જેમાં ચિરાગ ઠાકોર સાથે અન્ય 2 આરોપી વિવેક શર્મા અને નિકુંજ પટેલની સંડોવણી ખુલતા ધરપકડ કરાઈ હતી। ભંડાર કક્ષમાં જ્યારે નોટોની ગણતરી ચાલી રહી હતી ત્યારે આ ચોરી આચરવામાં આવી હતી। ચિરાગ ઠાકોરે રૂપિયાનું બંડલ છુપાવ્યા બાદ બાથરૂમ જવાના બહાને બહાર નીકળી ગયો હતો। આ દરમિયાન તેના ખિસ્સામાંથી 1,04,000 રૂપિયાનું બંડલ નીચે પડી ગયું। ત્યાં હાજર અન્ય કર્મચારીઓની નજર પડતા તેમણે તાત્કાલિક આ અંગે ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા। આ ઘટના સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટરે હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર સામે કડક વલણ અપનાવ્યું, પોલીસ ફરિયાદ નોંધાવવા આદેશ કર્યો। મંદિરના અધિક કલેક્ટર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર ઉપરાંત સહ આરોપી વિવેક શર્મા અને નિકુંજ પટેલની ધરપકડ કરી। કોર્ટે સહ આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા। પોલીસે ચોરાયેલા બંડલમાંથી 500 રૂપિયાની 208 નોટો રિકવર કરી। અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ સીસીટીવી ફૂટેજ જૂના છે। ઘટના બની તે સમયે જ ત્રણેય આઉટસોર્સિંગ કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા। હાલમાં તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે। આ ચોરીની ઘટના બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભંડાર ગણતરીની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપી અમલી બનાવવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।